આપણો પુષ્ટિ માર્ગ તો છે, એ તો આપને બધાને ખબર જ છે કે પુષ્ટિ માર્ગ એટલે કદાચ હું ન કહું તો ચાલે, કારણ કે આપ બધા જાણો જ છો પુષ્ટિ માર્ગમાં. પણ આપણે સવારે ઉઠ્યા, કોઈ પણ એક પુષ્ટિ માર્ગ સિવાય જે હિન્દુ માત્ર છે, સવારે ઉઠે અને એ માનો કે પથારીમાંથી જમીન ઉપર ઉતરે કે ઊભો થાય, તો એમાં એક શ્લોક આવે છે. પેલા પૃથ્વી, જે આ ધરતી છે, પૃથ્વી છે, એને નમન કરવાનું. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યામ પાદ સ્પર્શ ક્ષમસ્વમે. આ શરૂઆત થાય છે કે પગ મૂક્યો જમીન ઉપર, ધરતી ઉપર, ત્યારે જ નમસ્કાર કરવાના. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ. સમુદ્ર જેનું વસ્ત્ર છે, પર્વત સ્તન મંડલે, પર્વત એના સ્તન છે, એવી જ્યાં પૃથ્વી છે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યામ, કે મારો પગ એ મૂક્યો, પાદ સ્પર્શ ક્ષમસ્વમે, તો એને ક્ષમા કરો. હમણાં આ લાઈટ ચાલુ થઈ, આપણે દીપક, પેલા તો જે દીપક પ્રગટાવતા, પેલા આ નહોતું, ઇલેક્ટ્રિસિટી નહોતી, તો એની પણ પ્રાર્થના છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. ઋષિ મુનિઓનું જે આ વાંગ્મય જે સાહિત્ય છે વૈદિક, આ વાત તો મને ઘણી વાર યાદ આવતી હોય, પણ હું એમ કહું છું, આચાર્યજી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ગૃહસ્થિત્વા સ્વધર્મ, ગૃહસ્થાશ્રમનું આચરણ પાલન, પતિ પત્ની દાંપત્ય જીવન, સાહચર્ય એ ભોગવવું, અને એ ભોગવતા પુષ્ટિ માર્ગે વિષ્ણુ તરીકેનું સ્વધર્મનું આચરણ કરવું. પણ મને એમાં થોડુંક ઉમેરવું, એડ કરવાની જરૂર લાગે છે કે આ જે ગૃહસ્થાશ્રમ છે, આપ લોકોને 1950માં લગભગ જે મારી યાદી છે, કદાચ 100%, કદાચ એમાં કઈક ફેરફાર હોય, કદાચ 1950માં હિન્દુ કોડ બિલ આવ્યું. એમાં એક પત્ની ધારો હિન્દુ માટે, કે હિન્દુઓ છે એ એક લગ્ન કર્યા હોય તો બીજા લગ્ન બીજી પત્ની ન કરી શકે. એક તો એ આવ્યું, અને બીજું આવ્યું ફેમિલી પ્લાનિંગ, અમે બે ને અમારા બે. આપને કોઈને ખબર હોય તો ભલે, ન હોય તો આપ એમ સર્ચ કરો, આપ જોજો 1950 હિન્દુ કોડ બિલ, લગભગ મારી યાદી પ્રમાણે ફેમિલી પ્લાનિંગ. અને આજે હવે તો અત્યારે પરિસ્થિતિ એવી છે, આ તો એક હવે વાતો ચાલુ થઈ છે આપની સાથે, કે અત્યારે તો જે ભાઈ અમે બે ને અમારું એક, બેમાંથી એકમાં આવી ગયા. એટલે હું એમાં આપને મારા વિચાર પ્રમાણે હું એમ કહું છું કે આપણો જે હવે પુષ્ટિ માર્ગની વાત હમણાં આપણે એક બાજુ રાખી, આપણો જે સનાતન હિન્દુ વૈદિક ધર્મ છે આપણો, તો હું આ યુવાનોને એમ કહું કે આ બધા યુવાનો બહુ રાજકારણમાં અહીંયા સુરતમાં બધા બહુ રસ લે છે. તો જો આ હું કહું છું એ વાત હોય કે હિન્દુ કોડ બિલ હોય 1950નું, તેમાં એમેન્ડમેન્ટ, એમાં સુધારો કરો કે હિન્દુને એકથી વધુ પત્ની કરવાની છૂટ મળે. અને કદાચ જો એમ ન કરવું હોય, એમ નથી કરવું, તો આજે જે યુગલ છે, પતિ પત્ની, જે સ્ત્રી પુરુષ યુવાન છે, એ ઓછામાં ઓછા 4 બાળકો એમને થવા જોઈએ. પરિસ્થિતિનો વિચાર કરો, માત્ર રાસ ગરબા લેવા એમાં બધું આવી નથી જતું. ડેકોરેશન કરવું ને માનો કે આજે રાસ ગરબા લેવાને અલગ અલગ નવા નવા ટાઈપના ડ્રેસ આધુનિક બધા પહેરવા,
આપ વિચાર કરો કે જે 1950 થી આ પરિસ્થિતિ છે તો આપણા હિન્દુસ્તાન ભારત વર્ષ હિન્દુ સમાજ સિવાય બીજા જે સમાજ છે એ કેટલા લગ્ન કરે છે અને એને કેટલા છોકરા થાય છે? યાદ કરો, વિચાર કરો. અને જો આને આ પરિસ્થિતિ ચાલુ રહે તો ભવિષ્યમાં હિન્દુસ્તાનમાં આપણે લઘુમતીમાં આવી જશું, હિન્દુઓ લઘુમતીમાં આવી જશે, પછી તો બીજી વાત જ નથી. એટલે આ બધી વાત જે ધર્મનું આચરણ, એ ધર્મનું આચરણ કરવું આપણી જે ભગવદ્ ગીતા છે એ તો મર્દાદગીનું કામ છે, કોઈ માયકાંગલાનું કે જે આજે માનો કે કાયરોનું કામ નથી. શરૂઆત જ ત્યાંથી થાય છે. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. ક્યાંક તારા હૃદયમાં જે ક્ષુદ્રતા દુર્બળતા છે એને ત્યાગીને ઉભો થા. આ યુવાન જે છે, યુવાનો અને યુવાન બહેનો અને યુવાન ભાઈઓ, કારણ કે યુવાન બહેનોની જવાબદારી આમાં હું જે બોલું છું એમાં વધશે. ભાઈઓ કરતા બહેનોની જવાબદારી વધશે આમાં, હું સમજુ છું. પણ આપણો સનાતન વૈદિક ધર્મ, આપણી હિન્દુ સંસ્કૃતિને જો જીવંત રાખવું તો આ જરૂર છે મારી દ્રષ્ટિએ. અને એ હિન્દુ પાછો એવો હોવો જોઈએ. હવે પુષ્ટિ સંપ્રદાયની વાત આપણે પછી કરીએ આગળ ઉપર. એક બાજુ હમણાં આપણો સનાતન વૈદિક ધર્મ હિન્દુ સંસ્કૃતિની વાત કરીએ. પુષ્ટિ માર્ગની વાત, પુષ્ટિ પુરુષોત્તમ એ વાત અલગ જ છે. પણ આપણો જે હું જે આપની પાસે વાતો કરું છું, જે સનાતન વૈદિક ધર્મ અંતર્ગત જે હિન્દુ છે, હિન્દુ સમાજ છે, એ પોતાના જે દેવી અને દેવતાઓ છે, સીતાજી, હનુમાનજી, મહાદેવજી, ખોડિયાર માતાજી, એ બધાનું પણ માન મર્યાદા એને વિશે હેલફેલ જાહેરમાં ન બોલે, અને બોલે તો સહન ન કરવું જોઈએ. આ હિન્દુ સમાજે માત્ર આપ કોઈ પણ ધર્મ સ્થળ, હવેલી કે કોઈ પણ મંદિરોમાં કે ક્યાંય પણ તીર્થયાત્રા કરો ને સંતોષ માની લ્યો, એમને ધર્મયુદ્ધ, એક પોતાનો જે ધર્મ છે, પોતાની સંસ્કૃતિ છે, એને માટે એનો સામનો, એની જે મર્યાદા, એનું રક્ષણ કરવું એ પવિત્ર ફરજ છે દરેક. કે ભાઈ આપણો પુષ્ટિ ભક્તિ માર્ગ છે, એવા બીજા ઘણા બધા સંપ્રદાયો અને એવા માર્ગો, આશ્રમો, જગ્યાઓ, મઠો આપણા ભારત વર્ષમાં, હિન્દુસ્તાનમાં ઘણા બધા છે. પણ આ જે પુષ્ટિ ભક્તિ માર્ગ કે આપણું શુદ્ધાદ્વૈત, જે આચાર્ય મહાપ્રભુજીનું જે દર્શન છે શુદ્ધાદ્વૈત, એ સિવાય પણ બીજા આચાર્યોના કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, એ બધું છે. એ છે, પણ એ આપણું સનાતન જે વૈદિક આપણું જે આપણો સંસ્કૃતિ જે છે એનો એક અંગ છે. એટલે આજે થોડીક વાતો જે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની સાથે સાથે પુષ્ટિ માર્ગમાં જે મુખ્યતા છે એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ નામ નિવેદન દીક્ષા પ્રાપ્ત કરે પછી પોતાના ઘરમાં ભગવત સેવા, પોતાના જે ગુરુદેવ છે, વલ્લભકુલ છે, એમને વિનંતી, એમની આજ્ઞા અનુસાર એમના શ્રેષ્ઠથી પુષ્ટ કરીને પધરાવે. અને જે કંઈ આપણી રાગ, ભોગ અને શિંગાર, જે વ્રજભક્તો ગોપીજનોનો જે ભાવ છે, એ ભાવ અંતઃકરણમાં એનું સ્મરણ ચિંતન કરીને પછી એ સેવા, જે કંઈ ક્રમ છે, જગાડવાનો, પોટાડવાનો, ભોગ ધરવા, સ્નાન, વસ્ત્ર, શિંગાર, અને જે કે આ પલનાની વાત છે, પલના ઝુલાવા, ઈંડોળા ઝુલાવા, ફૂલ મંડલી છે, જે તે ઋતુ અનુસાર બધાય મનોરથો અંગીકાર કરાવવા, એ પુષ્ટિમાર્ગી વૈષ્ણવો પોતે સાથે પોતાના પરિવારના બધા સભ્યો સાથે મળીને, પોતે એકલા જ નહીં, ઘણા એવા છે વૈષ્ણવો કે એમના ઘરમાં કોઈ વડીલો જ સેવા કરતા હોય, કે ભાઈ દાદા દાદી કરતા હોય, અથવા કોઈ આજે માનો કે યુવાનો કરતા હોય, ભાઈ માનો કે યુવાનો જે કઈ નવપરિણીત એવા જે છે પતિ પત્ની એ કરતા હોય, વડીલો કે બાળકો ન કરતા હોય, એવું નહીં. બધાએ યત્કિંચિત સેવા, જેમને નામ અને નિવેદન એટલે કે બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રાપ્ત થઈ, કે બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રાપ્ત કર્યા પછી જે આપણી પ્રણાલિકા છે,
જે અસ્પર્શમાં સ્નાન શુદ્ધ થવું, પછી આપણી ધોતી બંડી ધોતી ઉપર નાખી જે બહેનો માટે જે સાડી ચોલી છે એ પહેરીને આ સેવા જે કંઈ સેવામાં પણ જે કંઈ આપની સગવડતા અનુકૂળતા જેટલું થઈ શકે મિશ્રી ભોગ, જારીજી, દૂધઘર, હંસકડી, સખડી એ બધી સામગ્રીનો પ્રકાર જે વાત કરી કે ભાઈ યુવાનો અને બાળકો એમના ધ્યાનમાં આ બધું આવવું જરૂરી છે. અમુક મને એવું લાગે છે કે જે આપણા પુષ્ટિમાર્ગી જે આચાર વિચાર જે છે જે કે આ બધી વાતોથી તો અસ્પર્શનો પ્રકાર છે પણ એવો જ પ્રકાર છે આપણા પુષ્ટિમાર્ગમાં. એ બધી બાબતો બહુ થોડીક જાણવી જરૂરી છે, કારણ કે એની સાથે હવે થોડીક આને લગતી બધી વાતો થોડીક કરીશ. ઘણા સમયથી મને એવું લાગે છે, કદાચ એવું હોય કે ન હોય, કે આપણે જે કોઈ ધાર્મિક પુષ્ટિ માર્ગે આપણા આવા કાર્યક્રમો આવા કે આના જેવા થતા હોય એમાં વૈષ્ણવ સમૂહ પણ ભેગો થાય, કીર્તન મંડળ પણ હોય, એ બધું હોય, પણ મને એમ લાગતું હોય કે એ બધું જાણે ભેગા થયા પછી કેમ એક પ્રકારનું મનોરંજન કરવું છે, આનંદ પ્રમોદ કરવો છે, એવો કંઈક હેતુ હોય એવું મને લાગતું હોય છે ઘણી વાર. એવો હેતુ ન હોય તો વધારે આનંદની વાત છે, પણ જે કંઈ આપણું ધાર્મિક આયોજન હોય કે આ કીર્તન વધાય છે કે કોઈ જે કંઈ પણ આપણે એમાં જો એ મનોરંજનની વાત આવે અને કોઈનો હેતુ કોઈ આપણો કોઈ ઉચ્ચ આધ્યાત્મિક કે એવો કોઈ સાંપ્રદાયિક કે એવો પવિત્ર હેતુ ન હોય આપણો, તો એ વસ્તુ મારી દ્રષ્ટિએ એટલું બધું ઉચિત નથી. તો એ જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સમાજનું જે સંગઠન કે સૈદ્ધાંતિક જે આપણે વિચાર કરીએ ઊભું કરવું એ એમાં એટલું બધું ઘડીકમાં ન થઈ શકે. આવી બધી વાતો મને વિચારો બધા આવતા હોય છે, અને ખાસ કરીને છેલ્લા અમુક સમયથી મને એવું પણ લાગે છે કે આપણો જે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સમાજનું એક સૈદ્ધાંતિક સંગઠન તો થશે, એની સાથે સાથે આપણું એક જે સનાતન વૈદિક જે આપણી સંસ્કૃતિ છે, આપણો હિન્દુ ધર્મ છે, એનું પણ એક સંગઠન સૈદ્ધાંતિક કરવું એ મને બહુ જરૂર લાગે છે. અમુક આજે જે વાતો એવી કરીએ કે આપણા સનાતન હિન્દુ ધર્મના અંતર્ગત, તો જે આપણા આચાર્યજી શ્રી વલ્લભાચાર્યજી ના પ્રાગટ્ય પહેલા પણ ઘણા બધા આચાર્યો જે તે આપણા સનાતન આપણી વૈદિક સંસ્કૃતિમાં હિન્દુ ધર્મમાં થયા, અને પછી પણ આચાર્યજી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પછી પણ કેટલાક વિચારકો એવા પ્રચારકો એવા બધા છે થયા. એમાં મેં જે એક મારા ધ્યાનમાં આવ્યો છે મુદ્દો એવો છે કે એ બધાએ એક જે પરમ તત્વ કે પરમ બ્રહ્મની પ્રાપ્તિ કરવી હોય તો એમ કે ભાઈ આ જે સંસાર છે, પુત્ર સ્ત્રી, આ પરિવાર સમાજ જે કે સામાજિક રેણી કરણી, ગૃહસ્થાશ્રમ ગૃહસ્થ જીવન એ બધું છોડી દો અને સંસારનો ત્યાગ કરો, સંન્યાસ ગ્રહણ કરો, સાધુ થઈ જાઓ, એવું આપ લોકો જોજો, આપ માર્ગ કરજો. આપ લોકો આચાર્યજી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા અને પછી એ વસ્તુ જે સંસારને છોડવાની વાત હકીકતમાં એવું નથી કઈ. આપણા જે વૈદિક આપણા જે ધર્મશાસ્ત્રો છે, ધર્મ અર્થ કામ ને મોક્ષ, પેલું સ્થાન ધર્મનું છે. સનાતન વૈદિક સત્યમ વદ ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. અને પછી એમાં એવું આવે છે છેલ્લે
કે એતદ અનુશાસનમ, આ અનુશાસન છે, એક જીવન જીવવાની એક પદ્ધતિ છે. તો આજે સંસારને છોડવાની ને સંન્યાસનું એટલું બધું જે મહત્વ આપવામાં આવ્યું છે એ ભલે એ તો હું સમજી શકતો નથી કે મને સમજાતું નથી કે ભાઈ એમ કેમ. આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આપણા જે 4 પુરુષાર્થ છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, આ 4 આશ્રમ છે. તો એમાં ગૃહસ્થાશ્રમને છોડી દેવો, ધર્મ, અર્થ, પછી કામને છોડી દેવો એટલે સંસાર છોડી દેવો. પણ જે આપણા જે ભગવદ્ ગીતા છે, આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજીએ પણ વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત, પ્રસ્થાન, ચતુષ્ટય એના ઉપર આપશ્રીએ આ માર્ગના સિદ્ધાંતો, એનો પાયો, એમાં ભગવાને સ્પષ્ટ જે વિભૂતિ યોગ છે એમાં સ્પષ્ટ ચોખ્ખું પ્રજન ચાષ્મી કંદર્પ, કે જે પ્રજનન કરતા છે એમાં હું કામદેવ કંદર્પ છું, એ કંદર્પ કામદેવ મારું સ્વરૂપ છે. આ વસ્તુ બહુ મુદ્દો સમજવા જેવો છે. પણ આપણે જે એક અમુક જે દ્રષ્ટિએ જે આજે જે આપણે પાછળ છીએ, જેમ કે આધુનિક જે વૈજ્ઞાનિક બધી શોધખોળો, જે આવિષ્કાર જે થાય છે એ બધા પરદેશમાં થાય છે. ત્યાં થયા નવા લેટેસ્ટ આ બધું વર્જન, પછી શસ્ત્રો, કે આજે આ મોબાઈલ, કે આજે માનો કે આ એરબસ એવા પ્લેનો મોટા મોટા જમ્બો જેટ, આપણે ત્યાં હજી સુધી એવું નથી થયું. પછી આપણે જે એક પરાધીન બન્યા, મુસ્લિમોના આક્રમણો થયા, અંગ્રેજો પછી આવ્યા, એ પરિસ્થિતિ આપણો સમાજ સહન કરી ગયો, એનો સામનો કે પ્રતિકાર ન કર્યો, એ બહુ વિચાર કરવા જેવી બાબત છે.